નેત્રંગ રાજપારડી રોડ પર ભોટનગરથી કુરી ગામ તરફ જવાના માર્ગ પર આવેલ ભાતીજી મંદિર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના આંજોલી ગામના સરપંચ ફળિયામાં રહેતા પ્રિયંકાબેન હરનેશભાઈ વસાવાના ભાઈ વિનેશ વઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઇકો કાર લઈને નેત્રંગથી આંજોલી ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ23CF 0786ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વિનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાયા બાદ ફોર્ચ્યુનર કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.